દાખલા તરીકે અત્યારે જ આ મેં ઇન્સર્ટ ન કર્યું હોય, ટાઈ ન બાંધી હોય, ટાઈપિંગ ન લગાડી હોય, અહીંયા એક સરસ મજાની પેન ન મૂકી હોય, વાળ બરાબર ઓળેલા ના હોય, ઘડિયાળ પણ સરસ ન પહેર્યું હોય, તો હું કેવો લાગુ? કોઈ કહેશે કે સાવ લઘર વગર માણસ લાગે છે. ત્યારે આ બધું જ વ્યવસ્થિત પહેરીને તમારી સામે ઊભો હોઉં તો કંઈક ઠીક લાગુ. અલંકાર એ પણ જેમ વ્યક્તિ પહેરવાથી, વ્યક્તિ જો અલંકાર પહેરે તો એ દીપી ઉઠે છે, એની સુંદરતા નિખરી ઉઠે છે અને એ સરસ લાગે છે, બધાને એ ગમે છે. વ્યક્તિ દરેકનું એ આકર્ષણનું કેન્દ્ર બને છે, દરેક એના તરફ જુએ છે. એ જ રીતે આપણી ભાષામાં પણ અલંકાર જો હોય તો એ ભાષા દીપી ઉઠે છે, સુંદર લાગે છે, રળિયામણી લાગે છે. એટલું જ નહીં, પરંતુ કોઈકને વાંચવી ગમે છે. દાખલા તરીકે હું એક વાક્ય બોલું છું કવિ કાંતનું, તમને જ ગમશે. કામિની કોકિલા કેલિકું જન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ભરતી, તરલ તરણી સમી સરળ તરતી. જો કેવો સરસ, તમને આમ ગમે એવી કવિતા લાગી. ભલે એનો અર્થ આવડે કે ના આવડે બીજી વાત છે, પણ આ પંક્તિ તમને ગમી કે નહીં દોસ્તો? તો આ અલંકારની વાત છે, આ અલંકારનો જાદુ છે અને અલંકારોથી ભાષા સરસ રીતે દીપી ઉઠે છે. વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ, શબ્દાનુપ્રાસ અથવા યમક, પ્રાસાનુપ્રાસ અથવા અંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અને અંત્યાનુપ્રાસ. તો આપણે હવે આ વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ વિશે આપણે શીખીશું. જે આપણે શીખવાનો છે તે વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ અલંકાર એટલે મિત્રો બરાબર ધ્યાન રાખજો, એમાં બે શબ્દ છે, વર્ણ અને અનુપ્રાસ. એટલે વર્ણાનુપ્રાસ બને ને સંધિ બનીને વર્ણ વત્તા અનુપ્રાસ. વર્ણ એટલે અક્ષર, એટલે જે કાવ્યની પંક્તિમાં કે જે લખાણમાં એકનો એક વર્ણ અથવા એકનો એક અક્ષર વારંવાર આવતો હોય, વારંવાર પુનરાવર્તન પામતો હોય, ત્યારે જે અલંકાર બને છે તેને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. આ હું જરા વ્યાખ્યા બોર્ડ ઉપર લખું છું, તમે ઉતારી લો. જે કાવ્ય પંક્તિમાં અથવા ગદ્ય કથનમાં એકનો એક વર્ણ, જેનો અર્થ થાય છે અક્ષર. આપણા ગુજરાતી કક્કામાં બધા જે છે અક્ષરો જ કહેવાય. કખ ગ ગ ગ, ચ છ જ જ જ, ઠ ડ ઢ ણ, તથ દ ધ ન, પફ બ ભ મ, યર લ વ શ શ, હ અળ ક્ષ જ્ઞ. આ બધા વર્ણ જ છે, એને વર્ણમાલા પણ કહેવાય છે. મિત્રો, ગુજરાતી કક્કો યાદ રાખવો અઘરો છે. અંગ્રેજી કક્કો યાદ રાખવો સહેલો છે, તમે પ્રયત્ન કરજો. તો વર્ણ વારંવાર આવતો હોય ત્યારે તે અલંકાર વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. દાખલા તરીકે કામિની કોકિલા કેલી
કૂજન કરે. તમે લોકો આ પંક્તિ ખાસ યાદ કરી રાખજો, કારણ કે દરેક અલંકારની એક એક પંક્તિ તમારે મોઢે કરવાની છે. તો વર્ણાનુપ્રાસમાં તમે આ જ પંક્તિ મોઢે કરજો. આ કવિ કાંતની છે અને બહુ સરસ છે. કામિની, જો ક આવ્યો. કોકિલા, કેલી, કૂજન કરે. કેટલી વાર ક આવ્યો જુઓ, 1 2 3 4 5 6, કુલ 6 વાર ક આવે છે. પુનરાવર્તન પામે છે. એટલે 3 કે 3 થી વધુ વાર જ્યારે કોઈ અક્ષર વારંવાર આવતો હોય, એટલે કે પુનરાવર્તન પામતો હોય, ત્યારે એ પંક્તિમાં વર્ણાનુપ્રાસ અલંકાર છે એમ ચોક્કસ કહી શકાય. બીજા 1-2 ઉદાહરણ પણ આપણે અહીંયા નોંધવા જોઈએ. તમે લોકો ઘણીવાર મજાકમાં બોલો છો કે કાંતિલાલે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ્યું. જો બધા ક જ ગોઠવેલા છે, બરાબર. પણ પરીક્ષામાં એવું ઉદાહરણ ના લખાય. પરીક્ષામાં હંમેશા સારું ઉદાહરણ જ લખાય. એટલે કે કોઈ કાવ્ય પંક્તિ લખીએ તો વધારે સારી ઇમ્પ્રેશન પડે, બરાબર. તો મિત્રો, આ પંક્તિ તમે ખાસ યાદ રાખજો. બીજી 2 પંક્તિઓ હું અહીંયા લખું છું, એ તમે લખી લો. મીઠા, મધુ ને મીઠા. એથી મીઠી તે મોરી માત્રે. આ પંક્તિ આગળ વધે છે. જો અહીંયા મ રિપીટ થાય છે. મીઠા, મ, મધુ, મીઠા, મેહુલા, મીઠી, મોરી, માત. એટલે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એમ આપણે બોલીએ છીએ. આ કવિ બોટાદકરની પંક્તિ છે. આ લખો તો પણ ચાલે. તમને આ 2 માંથી જે સહેલી લાગે તે લખજો. આ અક્ષર મેળ છંદમાં અક્ષરો કઈ રીતે ગણાય છે અને માત્રા મેળ છંદમાં માત્રા કઈ રીતે ગણાય છે, લઘુ ગુરુ કઈ રીતે કહેવાય છે, એ બધું હું તમને પહેલા શીખવી દઉં, પછી જ આપણે ઉદાહરણો જોઈશું. અક્ષર મેળ છંદો અ, ઈ, ઉ અને જોડાક્ષર. આ જે છે એને લઘુ અક્ષર કહેવાય છે. અને એને માટેની નિશાની છે એ આવી કરવામાં આવે છે. જ્યારે આ પછી મોટી, પછી મોટું, પછી એ, ઐ, ઓ, ઔ, અમ, એને ગુરુ અક્ષર કહેવાય છે. અને એને માટે નિશાની છે ડેશ, આડી લીટી. આ રીતે નિશાનીઓ નક્કી કરવામાં આવી છે. લઘુ અક્ષરની આ રીતે તિલક જેવી અને ગુરુ અક્ષરની ડેશ જેવી. હવે આપણે કોઈ એક પંક્તિ લઈએ તો તમને કેવી રીતે લઘુ ગુરુ થાય છે એનો ખ્યાલ આવશે. દાખલા તરીકે જુઓ, ઊંડા અંધારેથી, જે તમે પ્રાર્થનામાં બોલો છો દરરોજ, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. હવે આને આપણે જો લઘુ ગુરુમાં ગોઠવવા હોય તો કઈ રીતે ગોઠવશો? જ્યાં ઉ મોટો છે એટલે ડેશ, ડા એટલે આ મતલબ કે ડેશ, અંધારે થી ડેશ 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 ડેશ. આ પ્ર
એટલે જોડાક્ષર છે, માટે લઘુ, 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 લઘુ. બરાબર? ડેશ, 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 લઘુ. આ ઈ મોટો છે એટલે ગુરુ, ગુરુ. આમ તમે લઘુ ગુરુ કરી શકો. બરાબર? હવે આ અક્ષરો ગણો, તમે જુઓ તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 અક્ષર થયા. એટલે તમને એ તો ખ્યાલ આવી ગયો હશે કે 17 અક્ષર છે એટલે કાં તો શિખરણી હોય, અથવા મંદાક્રાંતા હોય, અથવા પૃથ્વી હોય. ત્રણમાંથી એક જ હોય, કારણ કે બીજા કોઈના એ 17 અક્ષર નથી. બરાબર? તો એ રીતે આપણે જો વિચારીએ તો આ છંદ એક કયો છંદ હશે? હવે એની કેટલીક ટેકનિક હું તમને શીખવી દઉં. તો પહેલો છંદ આપણે જે શીખીએ છીએ, શિખરણી છંદ, અક્ષરમેળમાં, એ જરા જોઈએ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. આ જ કાવ્યની આ પંક્તિ છે. હવે તમે જુઓ, અક્ષરો ગણો. 1 2 3, જોડાક્ષર એક જ ગણાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 થઈ ગયા. 17 એટલે 17 અક્ષર છે આમાં પણ. એટલે આ પંક્તિ દેખીતી રીતે તમને ખ્યાલ આવી જાય કે કાં તો શિખરણી છે, અથવા તો મંદાક્રાંતા છે, અથવા પૃથ્વી છે. પણ હવે આપણે ત્રણમાંથી કઈ આ પંક્તિ કયા છંદ ધરાવે છે એ જો જાણવું હોય તો પંક્તિની બરાબર વચ્ચે તમે આમ હાથ મૂકો, વચ્ચોવચ્ચ, અને જે 5 અક્ષરો આવે સળંગ, એ તમે જુઓ લઘુ આવશે. આ જુઓ, પ્ર, તો જ્યારે વચ્ચે 5 લઘુ એક સાથે આવે અને 17 અક્ષર હોય ત્યારે સમજવું કે શિખરણી છંદ છે. એનું કારણ છે, તમે જો બંધારણ યમા તારા જભાના સલગા પછી યતિ એ બધું જોવા જશો ને તો કદાચ તમને છંદ બહુ જલ્દી ફાવશે પણ નહીં, કારણ કે બધાના બંધારણ જુદા જુદા છે. અને સાતે સાતના બંધારણ, પછી એ જ રીતે 4 પેલા માત્રા મેળના બંધારણ, એ બધા બંધારણ કરવા જાઓ તો કંઈ મગજમાં બેસે પણ નહીં. અને 1 માર્ક આપણે ઝડપથી મેળવવો છે, 100% મેળવવો છે. એટલા માટે આ ટૂંકામાં ટૂંકી રીત આ છે કે વચ્ચોવચ્ચ 5 એક સાથે જો લઘુ આવે તો તમારે, અને 17 અક્ષર છે પહેલાં ગણી લેવાનું, તો તમારે શિખરણી છંદ છે એમ લખી દેવાનું. એ જ રીતે બીજો છંદ લઈએ આપણે, મંદાક્રાંતા. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો. અથવા તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. શરૂઆતના
1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. શરૂઆતના ચારે ચાર એ ગુરુ જ હોય મંદાક્રાંતામાં. એટલે પહેલાં ગણી નાખવાનું અક્ષરો. જો અક્ષરો ગણો તમે: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. કોઈ પણ પંક્તિમાં તમે ગણો તો 17 અક્ષર દેખાશે તમે. હવે જો વચ્ચે 5 લઘુ ના હોય તો આપણે બીજી ચાવી લગાડવાની કે ભાઈ પહેલા ચારે ચાર ગુરુ છે ખરા. જો પહેલા ચારે ચાર ગુરુ હોય અને 17 અક્ષર હોય તો મંદાક્રાંતા. અને પછી કોઈ પણ પંક્તિ હોય, ત્રીજી આપણે લઈએ પંક્તિ, પૃથ્વી છંદ. ભમો ભરતખંડમાં. આ મેં જેમ એક એક છંદની એક એક પંક્તિ મોઢે રાખી છે એમ તમારે મોઢે રાખવાની છે દરેકે. ભમો ભરતખંડમાં સકળ ભોમ ખુંદી વળી. હવે જુઓ અહીંયા અક્ષરો ગણી કાઢો: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. 17 અક્ષર થઈ ગયા. બરાબર છે. આપણે જોઈએ વચ્ચે જો એટલે શિખરણી નથી, વચ્ચે ગુરુ આવી ગયો. હવે આપણે જોઈએ પહેલા ચારે ચાર ગુરુ આવે છે? નથી આવતા. એટલે શિખરણીય નથી ને મંદાક્રાંતાય નથી. પણ અક્ષર તો 17 છે જ. હમણાં આપણે ગણ્યા અક્ષર તો 17 છે જ. એટલે ત્રીજો વધ્યો એક જ છંદ, તે પૃથ્વી. તો આનો અર્થ એ થયો કે તમને શિખરણી, મંદાક્રાંતા અને પૃથ્વી એ ત્રણના જોડકામાંથી 3 છંદોના અક્ષરો પહેલા ગણી નાખવાના. 17 થતા હોય તો પહેલી ચાવી, વચ્ચે 5 લઘુ તો શિખરણી, પહેલા 4 ગુરુ તો મંદાક્રાંતા, એ 2 ના હોય તો પૃથ્વી. બરાબર. તો 3 છંદ તો તમને આવડી જ ગયા ને. ઓકે. આ બધા જ છંદ ગવાય છે અને ગાઈ શકાય છે. જુઓ દાખલા તરીકે આ જોઈએ આપણે શિખરણી. દરેક આ 3 છંદ છે ને એ હું ગાઈ બતાવું તો એ જુદા પડી જશે. જેને ગાતા આવડતા હોય ને એને તો વળી અક્ષરો ગણવા ના પડે. ગાઈને જે પ્રેક્ટિસ કરતા હોય, ઊંડા અંધારેથી અહીં અટકવાનું છે. પ્રભુ પરમ તેજે તું લઈ જા, આ રીતે જ ગવાય છે. પછી આ જુઓ એ જ રીતે અસત્યોમાં હેથી અટકવાનું છે. પ્રભુ પરમ સત્યે તું લઈ જા, બેસી જ જશે તમારે. અને આ જો મંદાક્રાંતા જરા જુદી રીતે જ ગવાય છે. રે પંખીડા સુખથી ચણજો, ગીત વાકાઈ ગાજો, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. જો શિખરણી કરતા તદ્દન જુદી રીતે જ ગવાય છે. એટલે ભેળસેળ થવાનો સંભવ જ નથી. પૃથ્વી છંદ છે, ભલે 17 અક્ષર હોય, પણ જો એને ગાવાની સ્ટાઇલ જ જુદી છે. પેલું સૈન્ય આવતું હોય ને, લશ્કર, અને લેફ્ટ રાઈટ કરતું આવતું હોય એ રીતે જ ગવાય છે. ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખુંદી વળી, આ રીતે જ ગવાય છે. ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખુંદી વળી. એટલે એ રીતે તમે ગાઓ, તદ્દન જુદી જ સ્ટાઇલ છે આખી. અનુષ્ટુપ છંદ તો અહીંયા અટકવાનું છે. પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈ એ નથી, એ રીતે જ ગવાશે. કારણ પ્રીતિનું પ્રીતિ, પ્રેમની લક્ષ્મી તે બધી. તમારા અતિ જ્ઞાન કાવ્ય છે ને એમાં જોજો ઘણી બધી પંક્તિઓ છે. અને મારી જેમ તમે ગાવાનો પ્રયત્ન કરજો. મારો રાગ તો એટલો સારો નથી, પણ તમારો તો સારો જ હોય તો તમે સુંદર રીતે ગાઈ શકશો. you